નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કોશા આયુર્વેદ કોષમાં આપનું સ્વાગત કરું છું. ગ્રીષ્મની ઉષ્મા અનુભવી રહ્યા છો નહીં? વધી રહેલી ગરમી આપણા માટે કેરીની ભેટ લઈને આવે છે. એટલે ગરમીને તો સ્વીકારી જ પડશે, પણ આપણી જાતની સુરક્ષા માટે આપણે આપણા શરીરમાંથી જળતત્વ ઓછું ન થઈ જાય એની કાળજી લઈશું. અતિશય તીખા તળેલા પદાર્થો કે અતિ ભારે પદાર્થો નહીં લઈએ. પ્રવાહી ખોરાકો વધારે લઈશું. વોટરી ફ્રૂટ કે જેની અંદર રસ વધુ હોય, જેમ કે ટેટી છે, તરબૂચ છે, એવા ફળો વધારે લઈશું. નાળિયેર પાણી, ગોળનું પાણી, શેરડીનો રસ અને છાશ તો અમૃત છે જ. આ બધાના ઉપયોગથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકશો ગરમીથી. હા, આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રિંક્સ એ બધાથી બચવું, કારણ કે એ માત્ર જીભને ઠંડક આપે છે, શરીરની અંદર ખાસ કોઈ ઠંડક ઊભી કરતા નથી. અને એસીથી ખાસ બચવું. એસીમાં બેસવાની ના જ નથી, પણ એસીમાંથી જ્યારે આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે સડનલી 24 ડિગ્રીમાંથી આપણે 34 કે 40 ડિગ્રીમાં જતા રહેતા હોઈએ છીએ. એ જે ચેન્જ છે અને જો ફ્રિકવન્ટલી થાય તો શરીરને એની સાથે સંતુલન ઊભું કરવામાં તકલીફ પડતી હોય છે. માટે એ વસ્તુની કાળજી રાખજો કે એકદમ ઠંડામાંથી એકદમ ગરમમાં કે એકદમ ગરમમાંથી એકદમ ઠંડામાં નથી જવાનું. બીજું, બહારથી આવીને તાત્કાલિક ઠંડુ પાણી નથી પીવાનું. થોડી વાર રહીને સાદું માટલાનું પાણી પીવાનું છે. અને એ જ રીતે બહાર જતાં પહેલાં પણ પાણી પીવું જોઈએ. અને બહારથી આવીને પણ થોડી વાર થઈને થોડુંક પાણી પીવું જોઈએ. ઘૂંટડે ઘૂંટડે શાંતિથી બેસીને પીવું જોઈએ. દૂધીનું દૂધ ખૂબ લાભ કરશે. નાના બાળકોને પંચામૃત આપી શકો છો અને ગોળવાળી રાબ પણ ઠંડી કરીને આપી શકો છો. અને સૌથી સરળ ઉપાય, વાળાનું ઘાસ પોટલી બનાવીને માટલામાં મૂકી દેવું રાત્રે. સવારે પોટલી કાઢીને તડકે મૂકી દેવી. આખી રાતે વાળાનું ઘાસ માટલામાં રહેશે. પાણીની અંદર અદ્ભુત સુગંધ અને ઠંડક આપશે, જેનાથી તમને સંતોષ થશે. તો ગ્રીષ્મને ઉષ્માપૂર્ણ રીતે માણો. સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.